નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે અને જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ ભરતી માટેની જે અરજી કરવાની તારીખ છે એ 2/1/2024 લઈ અને તારીખ 16/1/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। આગળ આપણે વિગતવાર જોઈએ। જુદી જુદી 2 પોસ્ટ માટે ભરતી આવી છે, જેની અંદર પ્રથમ છે સંશોધન મદદનીશ વર્ગ 3, જેની કુલ જગ્યા છે 99। ત્યારબાદ બીજી પોસ્ટ માટે છે આંકડા મદદનીશ વર્ગ 3, જેની કુલ 89 જગ્યા છે અને 99 અને 89 મળી અને કુલ 188 પોસ્ટ માટે 188 જગ્યા માટે ભરતી આવી છે। ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અગત્યનું કે તેમનો પગાર શું રહેશે। તો પ્રથમ 5 વર્ષ સુધી તમને મરદાર ફિક્સ પગારની વાત કરી લઈએ તો સંશોધન મદદનીશ વર્ગ 3 માટે 49,600 રૂપિયા તેમને પગાર મળશે। ત્યારબાદ આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા તેમને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે। ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ફી વિશે। તો પરીક્ષા ફી છે તે જનરલ કેટેગરી માટે પરીક્ષા ફી છે તે જનરલ કેટેગરીના ઉમેદવારોએ પીએચ તથા એક્સ સર્વિસમેન કેટેગરી સિવાયના જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેમને 100 રૂપિયા ભરવાની રહેશે અને તે સિવાયના તમામ કેટેગરીના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી। આપ અહીં સ્ક્રીન ઉપર તે મુજબનું જોઈ શકો છો। ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે। તો અહીં એમસીક્યુ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને જેની અંદર પેપર છે એ પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં લેવામાં આવશે। પાર્ટ એની અંદર કુલ 60 ગુણ રહેશે, જેની અંદર 30 ગુણ છે તે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના અને બીજા 30 ગુણ છે તે ગાણિતિક કસોટીના રહેશે। ત્યારબાદ પાર્ટ બી, જેની અંદર 30 ગુણ છે તે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના રહેશે, જ્યારે 120 માર્ક છે તે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો રહેશે। એમ મળી અને પાર્ટ બી છે તે કુલ 150 માર્કનું રહેશે। અહીં વિદ્યાર્થી મિત્રો જણાવી દઈએ કે બંને પાર્ટની અંદર કુલ 40% માર્ક છે તે પાસિંગ માર્ક રહેશે। સૌથી અગત્યનું વિદ્યાર્થી મિત્રો કે આ ફોર્મ છે, આ પરીક્ષાના ફોર્મ કોણ ભરી શકશે, એટલે કે શૈક્ષણિક લાયકાત શું રહેશે। વિદ્યાર્થી મિત્રો સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3ની જે ભરતી છે તે માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ। સૌપ્રથમ વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા છે તે તારીખ 16/1/2024ના રોજ ઉમેદવારની વયમર્યાદા ઉંમર 18 વર્ષથી લઈ અને 37 વર્ષ સુધીની હોવી જોઈએ। ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રિક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા તો તમારી અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ। તો આ કરી વિદ્યાર્થી મિત્રો આપણે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વાત। જો વિદ્યાર્થી મિત્રો તમારે આ ભરતી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટની અંદર જરૂર કોમેન્ટ કરજો। જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેળવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, આપ ત્યાં આગળથી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સઅપ કોમ્યુનિટી જોઈન કરી શકો છો। તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ, મળતા રહીશું અવનવા વિડીયો સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે।
જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.